ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલ માંડવી ખાતે ઇન્વેસ્ટિયર કોન્વોકેશન સેરેમની કાર્યક્રમ યોજાયો. માંડવી શહેરની જાણીતી અંગ્રેજી શાળા ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલનો ઇન્વેસ્ટિયર સેરેમનીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ચીફ ગેસ્ટ રિટાયર્ડ બ્રિગેડિયર રણવીર વશિષ્ઠ, ગેસ્ટ ઓફ ઓનર હેમંતકુમાર રાંભિયા, શાળાના ચેરમેન ભગવાનજી ઝાલા, ટ્રસ્ટી શોકત અલી હદવાણી, હનીશકુમાર ભાટિયા વગેરે આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. શાળાના પ્રિન્સિપાલ અનિતા મેમ એ સૌને આવકાર આપ્યો હતો. રિટાયર્ડ બ્રિગેડિયર ચીફ ગેસ્ટ રણવીર વશિષ્ઠ, ગેસ્ટ ઓફ ઓનર હેમંતકુમાર રાંભિયા, હનીશકુમાર ભાટિયા મુંબઈ, મીરાબેન હનીશકુમાર ભાટિયા મુંબઈ, ટ્રસ્ટી શોકત અલી હડવાણી, તાજબાનુ શોકત અલી હડવાણી, તેમનું શાળા પરિવાર દ્વારા શાલ અને પુષ્પગુચ્છ વડે સન્માન કરાયું હતું. બ્રિગેડિયર રણવીર વશિષ્ઠ એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શાળાના ચેરમેન ભગવાનજી ઝાલા અને તેમની સમિતિ તેમજ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષક સ્ટાફની સેવા ભાવનાને બિરદાવતા જણાવ્યું હતું કે બાળકો એ દેશનું ભવિષ્ય છે. આ શાળામાંથી રાષ્ટ્ર સેવામાં એક દિવસ બાળકો જરૂર જોડાશે. તેમણે દેશની એકતા અખંડિતતા વિષય પર ભાર મૂક્યો હતો. ગેસ્ટ ઓફ ઓનર હેમંતકુમાર રાંભિયા એ બાળકોની શિક્ષણની સાથે યોગ પણ અભ્યાસ કરે અને તે વિષય ઉપર તેમણે ભાર મૂકી શાળાના આયોજનને બિરદાવ્યું હતું. હનીશકુમાર ભાટિયા એ પણ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં નાનકડા એવા શહેરમાં મોટા શહેરોમાં મળે એવું અંગ્રેજીનું શિક્ષણ અહીં મળી રહ્યું છે, આ ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી શાળામાં મળી રહ્યું છે, તે ખરેખર એક ગૌરવની વાત છે. તે વિષય પર તેમણે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. 12 જેટલા વિદ્યાર્થીઓને ઓફિસ બેરર્સ એનાયત કરવામાં આવ્યા હતા. ઓફિસ બેરર્સ ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવી, સ્કૂલ હેડ ગર્લ મોક્ષાબા જાડેજા, સ્કૂલ હેડ બોય શેખ સૈયદ, સ્પોર્ટ્સ કેપ્ટન આદિ ગણાત્રા, ડિસિપ્લિન કેપ્ટન મુક્તિ ગઢવી, રેડ હાઉસ કેપ્ટન ધ્યાના શાહ, રેડ હાઉસ વાઇસ કેપ્ટન શ્રેયા ગણાત્રા, યેલો હાઉસ કેપ્ટન કૌસર મેમન, યેલો હાઉસ વાઇસ કેપ્ટન દિવ્યા ચૌધરી, બ્લુ હાઉસ કેપ્ટન કૃષિ પટેલ, બ્લુ હાઉસ વાઇસ કેપ્ટન હર્ષિલ પોકાર, ગ્રીન હાઉસ કેપ્ટન પ્રિયાંશ વેકરિયા, ગ્રીન હાઉસ વાઇસ કેપ્ટન નૌશાદ સૈયદ રહ્યા હતા. શાળાના જુનિયર કેજીના બાળકો તેમજ સિનિયર કેજીના બાળકોએ અલગ અલગ થીમ પર પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું, જેનાથી આમંત્રિત મહેમાનો અને વાલીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. સાડા 9 વાગ્યે કાર્યક્રમ શરૂ થયો હતો અને બપોરે 1 વાગ્યા સુધી સૌએ કાર્યક્રમ નિહાળી પ્રસન્નતા અનુભવી હતી. શાળાના ચેરમેન ભગવાનજી ઝાલા, ટ્રસ્ટી હેમાંગી અવોટી એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રિટાયર્ડ બ્રિગેડિયર રણવીર વશિષ્ઠ, ગેસ્ટ ઓફ ઓનર હેમંતકુમાર રાંભિયા, હનીશકુમાર ભાટિયા મુંબઈ, મીરા હનીશ ભાટિયા, ટ્રસ્ટી શોકત અલી હદવાણી, ચેરમેન ભગવાનજી ઝાલા, ભરતભાઈ અબોટી, ધર્મિષ્ઠાબેન ભરતભાઈ અબોટી, ધીરુબા ભગવાનજી ઝાલા વગેરેના હસ્તે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકોએ અને મેનેજમેન્ટ કમિટીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરિતાબેન સમાએ અને આભાર વિધિ હેમાબેન રાઠોડે કરી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરાઈ હતી. कार्यक्रम एकंदरे खूब જ सफल રહ્યો હતો. आज के कार्यक्रम में हम आए ग्लोबल विजन इंटरनेशनल स्कूल में और बच्चों ने बहुत अच्छा परफॉर्मेंस दिखाया. इट वाज अ कॉन्वोकेशन सेरेमनी ऑफ द स्टैंडर्ड 1 आई हैव सीन फर्स्ट टाइम इन लाइफ. ये सब दिखाता है कि यहाँ की जो मैनेजमेंट कमेटी है, यहाँ के जो संचालक हैं, वो कितने कंसर्न्ड हैं बच्चों को फ्रॉम द लोअर स्टैंडर्ड, दैट इज़ फ्रॉम द फर्स्ट स्टैंडर्ड ऑफ द क्लास. एंड दोज आर द फॉर्मेटिव ईयर्स जिसमें बच्चा अपनी साइकोलॉजी को बिल्डअप करता है और आप बच्चे को सेल्फ कॉन्फिडेंस दें, उसको सीखने को मौका दें, टीम स्पिरिट बनाने का एक एवेन्यू, एक अपॉर्चुनिटी प्रदान करें, तो उससे बच्चों में कॉन्फिडेंस बढ़ता है, अच्छे स्टूडेंट्स बनेंगे, अच्छे सिटीजन्स बनेंगे, देश की एकता में, देश की प्रोग्रेस में वो पार्टिसिपेट करेंगे अच्छे तरीके से. एंड फॉर दैट आई मस्ट से दैट आई एम ग्रेटफुल फॉर these people who have invited me here, and I was a part of this function, and it was a wonderful day. My best wishes to the Global Vision International School, and I can see this school has got promising future, and I can see that this will become one of the most important school in Kutch. Best of luck and my best wishes.
थैंक यू। नहीं, मैं बहुत इम्प्रेस्ड हो गया यहाँ पर। जैसे बच्चे परेड कर रहे थे यहाँ पर, जिस तरह से स्टेज एंकरिंग हुआ, स्टेज का परफॉर्मेंसेस हुआ, वो जैसे एक ब्रिगेडियर सर ने बोला कि फर्स्ट स्टैंडर्ड के बच्चों का कॉन्वोकेशन हुआ है, वो वैसे भी नई बात है, मतलब कहाँ देखा नहीं जाता ऐसा। तो सब कुछ यहाँ पर इनोवेटिव काम हो रहे हैं और ये बहुत ही प्रोग्रेसिव थिंकिंग है, बहुत ही लिबरल थिंकिंग है और एक सही मानों में ग्लोबल इंटरनेशनल जो नाम है, हम लोग ग्लोबली सोच रखते हैं। और झाला साहब बहुत हम्बल है, बहुत मैं समझता हूँ मैनेजमेंट के प्रिंसिपल्स को जानते हैं और एकदम ओपन माइंडेड है। तो हमेशा मतलब हर सुझाव को वो एकदम अच्छे से लेते हैं, पॉजिटिव तरीके से, और इम्प्लीमेंट करते हैं। आई विश हिम ऑल द बेस्ट। आई विश ऑल द स्टूडेंट्स बहुत अच्छा ब्राइट भविष्य, और स्कूल हमेशा उत्तरोत्तर प्रगति करती रहे, इसी मेरी शुभकामनाएं स्कूल। The name itself says Global Vision International School. स्कूल का मोटो ही यही है कि हमारा विज़न और आपका फ्यूचर। आज की ये सुबह हमेशा एक मेमोरेबल एंग्रॉस हमारे सबके मन में रहेगी। हम लोग ये जो मोमेंट आज हम सब ने देखा कॉन्वोकेशन का एंड इन्वेस्टिचर सेरेमनी, वो सब लोग याद रखेंगे। आई वुड लाइक टू एक्सप्रेस माई ग्रैटिट्यूड टू चेयरमैन सर Mr. Bhagwanji Jala and all the faculty of GVIS. Keep learning, keep shining. Thank you so much. आज ग्लोबल विजन इंटरनेशनल स्कूल का कॉन्वोकेशन था फर्स्ट स्टैंडर्ड स्टूडेंट्स का, और बहुत अच्छा लगा छोटे छोटे बच्चों को वो कैप्स और पहन के, और बहुत कॉन्फिडेंस देखा है छोटे बच्चों में, जो हम लोगों को चाहिए कि आगे का फ्यूचर ऑफ इंडिया, फ्यूचर ऑफ इंटायर मांडवी इज़ लाइक ऐसा होना चाहिए। तो वो देख के बहुत अच्छा लगा। और आज जो एक सेरेमनी देखी हमने कि इन्वेस्ट टीचर, जहाँ पे स्कूल कैप्टन, वाइस कैप्टन, डिसिप्लिन कैप्टन, हाउसेस के कैप्टन सिलेक्ट होते हैं, वो भी बहुत अच्छा इवेंट था। everyone did a very good job. Everyone was very good at their part and the teamwork showed. So I am proud of this school, proud of each and every person, especially the parents, the students and faculty, chairman and trustee Bhagwanji Jhala, Shaukat Hadwani sir, and principal ma'am Himangi ma'am. Everyone has done given their heart and soul, and that's why we are able to enjoy this. And special mention ki today we complete 10 years of GVIS, so it's a very proud moment for me. इट इज़ अ वेरी गुड थिंग। 10 साल हमने, मतलब एक ड्रीम था जो पापा ने बचपन में देखा था या हडवानी अंकल ने देखा रहेगा, बट नाउ 10 साल एंड वेरी प्राउड ऑफ देम। लाइक थैंक यू सो मच, थैंक यू फॉर डूइंग दिस। थैंक यू। पहले सभी दर्शकों की नमस्कार। एंड आज का कार्यक्रम, ये छोटा सा कार्यक्रम है हमारा, ये छोटे बच्चे के लिए उनका बचपन से फिनिश होकर वो आगे स्कूलिंग लाइफ में एंट्री हो रहे हैं, स्कूलिंग लाइफ। सो इधर उनका फर्स्ट स्टैंडर्ड से लेके उनका लाइफ लॉन्ग डिग्री तक उनको जर्नी स्टार्ट होता है। तो इसके लिए हम उनको आदर से वेलकम करेगा, बेस्ट विशेस देगा। एंड दूसरा पार्ट आज का है हमारा ऑफिस बेरर्स, मीन स्कूल में जो कुछ लीडर्स बनना चाहते हैं उनको हम इलेक्ट करेगा और उनको थोड़ा रेस्पॉन्सिबिलिटीज देगा और उनको ऐसे सिखाएगा जाके वो आके इंडियन सिटीजन में कैसे वो सोसाइटी में रह सकते हैं और दूसरों को सिखा सकते हैं। आज का ये छोटी से प्रोग्राम, ये हमारा ट्रस्टी मेंबर, चेयरमैन एंड ऑल गेस्ट आया था, हु गेव द इंस्पिरेशन फॉर आवर चिल्ड्रन एंड फॉर माई सेल्फ ऑल्सो। एंड आवर चेयरमैन एंड ट्रस्टीज आर बैकबोन ऑफ आवर स्कूल। थैंक यू वेरी मच। स्कूल है ग्लोबल विजन इंटरनेशनल स्कूल। मेरी बेटी पहले यहाँ पे आई, उसके बाद मेरे 2 ट्विंस हैं, बेटे हैं, वो भी यहाँ पे पढ़ते हैं। इट्स वेरी गुड, दे आर लर्निंग वेरी वेल। So you want to say something? So she is my daughter. Every year she is performing also here. All teachers are very good, especially trustees are good. They are, whatever I have problem for kids, he is helping, he is supporting. Even Hemangi ma'am is also supporting every time. So कोई भी पेरेंट्स अपने बच्चे के न्यू एडमिशन के लिए यहाँ पे आना चाहते तो प्लीज़ आप लोग आइए,
बहुत अच्छा यहाँ पे एजुकेशन है, सपोर्ट सिस्टम बहुत अच्छा है, आपको कहीं पे भी कोई भी प्रॉब्लम नहीं होगा। क्योंकि मेरे 3 बच्चे यहाँ पे पढ़ते हैं लंबे टाइम से, तो नो इशू नो प्रॉब्लम एंड दे विल लर्न एवरीथिंग वेरी वेल। આજે અમારી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોન્વોકેશન ડે અને ઇન્વેસ્ટર ડેનું ઉજવણી અમે કરી હતી. એક નાનો પ્રોગ્રામ હતો, પણ અમે એટલા નસીબદાર છીએ કે અમને આજે એક રિટાયર્ડ બ્રિગેડિયર અને એક આપણા કર્નલ જે અત્યારે પ્રેઝન્ટ ભુજમાં છે મિલિટરીના, એ અમને ગેસ્ટ અને ઓનરેબલ ગેસ્ટ તરીકે મળ્યા. અને બીજા અમારા ટ્રસ્ટી પણ અહીંયા બધા હાજર હતા, અમારા શોકત સર, હેમાંગી મેમ, અને આજે અમારે અહીંયા સન ઇન લો અમારા હનીશ કુમાર જગદીશ કુમાર ભાટિયા પણ આજે પધાર્યા, અને હેમંત કુમાર રાંભિયા જેઓએ પણ અહીંયા મુંબઈથી આવીને આજે અમારા પ્રોગ્રામમાં હાજરી આપી. એ ખરેખર બહુ જ સરસ અને ધન્યવાદને પાત્ર છે. અમે બધાનો આભાર માનીએ છીએ. અને આપ જોયું હશે, તમે બધું નિહાળ્યું કે આ પહેલાં સ્ટાન્ડર્ડના છોકરાઓને આ ડિગ્રી પ્રાપ્ત કરવાનું આ માંડવીની અંદર જો કોઈ કરતા હોય, ઇવન મુંબઈમાં બી નથી કરતા કોઈ. હા, જે 10th પાસ કે 12th પાસ પછી યા તો કોઈ એડવોકેટ બને તો એની ડિગ્રી આપે છે. તો અમે લોકો પહેલેથી જ અહીંયા ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે એટલે છોકરાઓને એક યુનિફોર્મ પહેરાવી અને એમને કંઈ અમે એક મેસેજ આપીએ કે નાવ યુ બીકમ એ નાવ સ્ટુડન્ટ. હવે તમે છોકરા નથી રહ્યા, ચાઇલ્ડ નથી રહ્યા, હવે તમે સ્ટુડન્ટ થઈ ગયા છે, એટલે આજથી તમે સંભાળ કરજો. એટલે પાયો જો મજબૂત થઈ જાય તો બહુ જ સરસ છે. અને ખરેખર અમારો સ્ટાફ છે, અમારા પ્રિન્સિપલ મેમથી કરીને હરેક ટીચર સ્ટાફ અમને એટલા સરસ બધા મળ્યા છે કે જેઓ પોતે ભાવથી, પોતાની આમ પગાર માટે તો બધા કરતા હોય, પણ આ લોકો પોતે લગનથી જે ગુરુ શિક્ષા કેમ આપતા હોય અને પોતાના ચેલાને એવી રીતે ગુરુની જેમ જે ટીચરો અમારા જે વિદ્યાર્થીઓને શીખવી રહ્યા છે અને જે અમારી સ્કૂલનું નામ આગળ વધી રહ્યું છે, એ ખરેખર અમારા સ્ટાફને, અમારું મેનેજમેન્ટ એમનો ખૂબ ખૂબ આભારી છે. અને આ શોકત સર તો અમારા જ્યારે બી આપણે કહીએ એ મુંબઈમાં હોય કે ગમે તે કે આ કરવાનું છે તો એ આપણે હંમેશા અમને ગ્રીન સિગ્નલ જ આપે છે કે તમે કરતા રહો, બસ આપણે છોકરાઓને ભણવાનું છે. આપણે નથી ભણ્યા, પણ આપણે છોકરાઓને ભણાવશું. એમના મગજમાં એક જ છે કે આપણે છોકરાઓ આપણા અહીંયાથી ભણી અને કચ્છમાંથી આપણા કચ્છનું નામ, ગુજરાતનું નામ, ભારતનું નામ અને વિશ્વમાં આપણા સ્કૂલનું નામ રોશન કરે, એવા અમારા વિચાર છે. અને ખરેખર ઈશ્વર અમને સાથ આપે છે. અને આપ જોઈ રહ્યા છો, આપ સર્વેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનશું આજે અહીંયાથી કે અમારો એક નાના પ્રોગ્રામમાં તમે આજે સવારથી અહીંયા આવી અને જે મહેનતથી સત્ય હકીકત તમે આ પબ્લિક સુધી પહોંચાડશો, એ બદલ અમે તમારા પણ ઋણી રહેશું. અત્યારે જ્યારે બધા તમે આ જે ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા ત્રણેય પધાર્યા છો, એ ત્રણેયનો અમે અહીંયા હૃદયથી અમે આભાર માનીએ છીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. અસ્તુ.